હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 126મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સેલિબ્રેશન. તેનો સ્પેલિંગ છે CELEBRATION. સેલિબ્રેશન એટલે ઉજવણી. ઉદાહરણ તરીકે, ધ સેલિબ્રેશન વોઝ ફૂલ ઓફ જોય. ઉજવણી આનંદથી ભરેલી હતી. ત્યાર પછીનો શબ્દ છે એક્ટિવ. તેનો સ્પેલિંગ છે ACTIVE. એક્ટિવ એટલે સક્રિય. ઉદાહરણ તરીકે, સી ઇઝ વેરી એક્ટિવ ઇન સ્પોર્ટ્સ. તે રમતમાં ખૂબ જ સક્રિય છે. ત્યાર પછીનો શબ્દ છે કલ્ચર. તેનો સ્પેલિંગ છે CULTURE. કલ્ચર એટલે સંસ્કૃતિ. ઉદાહરણ તરીકે, ઇન્ડિયા હેઝ એ રીચ કલ્ચર. ભારત સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. ત્યાર પછીનો શબ્દ છે નોવેલ. તેનો સ્પેલિંગ છે NOVEL. નોવેલ એટલે નવલકથા. ઉદાહરણ તરીકે, આઈ રીડ એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ. મેં રસપ્રદ નવલકથા વાંચી. ત્યાર પછીનો શબ્દ છે ઓથર. તેનો સ્પેલિંગ છે AUTHOR. ઓથર એટલે લેખક. ઉદાહરણ તરીકે, ધ ઓથર રોટ મેની બુક્સ. લેખકે ઘણી બુકો લખી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સેલિબ્રેશન એટલે ઉજવણી, એક્ટિવ એટલે સક્રિય, કલ્ચર એટલે સંસ્કૃતિ, નોવેલ એટલે નવલકથા અને ઓથર એટલે લેખક. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.